શપથ લઈ લીધી છે। દરેક નેતાઓ હવે પોતાના કામે લાગી જશે। જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની હવે જનતા પર તેમની શું ઋણ તેમને ચૂકવવાનું છે અને કઈ કઈ ફરજો તેમને અદા કરવાની છે તે જનતા નથી ભૂલી। ખાસ એ માટે જ આપણે એમની એક ફરજ યાદ આપવા માટે અને જનતાએ પોતાના જે વોટ આપ્યા છે કિંમતી વોટ તેના બદલા જનતા શું ઈચ્છે છે હવે તે વિશે આપણે વાત કરીશું। આપણી સાથે સુરત શહેરના સામાજિક સેવકો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત છે। આપણે એમની સાથે ચર્ચા કરીશું આ બાબતે। સૌપ્રથમ આપણી સાથે જોડાયા છે ગૌરક્ષક સમાજસેવી ધર્મેશભાઈ ગામી। ધર્મેશભાઈ, શું કહેશો, જે રીતે નવી પાંખ હવે ફરીથી 5 વર્ષનું નવું ટર્મ બેસશે વિધાનસભાનું અને જે રીતે નેતાઓની વરણી થઈ ચૂકી છે, જનતા શું ઈચ્છે છે હવે? જનતા તો હંમેશા પોતાનું ધ્યાન રાખે, પોતાના કોઈ પણ પ્રાથમિક જરૂરિયાતના કામોમાં નેતાઓ ઊભા રહે એ જ ઈચ્છતી હોય છે। જે પણ જે પ્રાથમિક કામો હોય છે, ગટર, રોડ, રસ્તા અને સુવિધાઓ, ટેક્સની બાબતો હોય, પેટ્રોલ ડીઝલની બાબતો હોય, એ બધું નિયંત્રણ રહે, પબ્લિકને ખુશાલીથી રહેવા દે, કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે ચલાવે, એ જ પ્રજા ઈચ્છતી હોય છે। ગુજરાતની અંદર જ્યારે 156 સીટ સાથેની ભારતીય જનતા પાર્ટીની જે 27 વર્ષ પછી પણ સરકાર બની છે ને, આ વખતે તો એવું થયું છે કે વિરોધ પક્ષમાં જ કોઈ પક્ષ નથી, એટલે વિરોધ પક્ષ છે જ નહીં। અને આ વખતનું જોઈએ તો મંત્રીમંડળ પણ મને એવું લાગે છે કે ખૂબ સારું છે, એટલે ચોક્કસ એ લોકો પ્રજાનું હૈયું જીતવા માટેના સારા કામો ચોક્કસ કરશે એવું મને લાગે છે। ચોક્કસપણે ધર્મેશભાઈ, જ્યારે વિરોધ પક્ષ કમજોર હોય અથવા નહિવત સંખ્યામાં હોય ત્યારે નેતાઓની, શાસકોની પોતાની જે ફરજો છે, શું લાગે છે કે તેના પર તેમને કેટલું ધ્યાન આપવાની જરૂર છે? ઘણીવાર એવું બનતું હોય છે કે વિરોધ પક્ષ ચોક્કસ લોકશાહીની અંદર હોવો જ જોઈએ। હું પણ માનું છું કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ હોવો જ જોઈએ, પણ જ્યારે પ્રજાએ જ ચૂંટ્યો છે અને વિરોધ પક્ષ નથી તો હવે એ આપણે સ્વીકારવું જ રહ્યું। એટલે અમે અપેક્ષા એક જ રાખીએ કે વિરોધ પક્ષ નથી છતાં જો સરકાર આટલી બહુમતીથી છે તો એ પ્રજાના હિત માટે વધુ સારા કામો કરી અને એ કન્ટિન્યુટી પાછી સરકારને બીજી વાર ચૂંટી લાવે એવા એ લોકો પણ કામ કરશે એવી અમે ચોક્કસ આ ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। અને એ અમને લાગે છે કે અમને ગુજરાતીઓને તમામને સુખી રાખવાનું, સુરક્ષિત રાખવાનું, સમૃદ્ધ બનાવવાનું કાર્ય ચોક્કસ કરશે। આપણે બીજા યુવાઓથી પણ વાત કરીએ કે તેઓનું શું કહેવું છે। આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે, જી આપનું નામ? विनोद कुशवाहा। વિનોદભાઈ, શું કહેશો, જે રીતે નવી ટર્મ જે શરૂ થઈ રહી છે, શું કહેશો? गुजरात राज्य में जिस प्रकार चुनाव हुआ और जब से यहाँ लोकशाही तंत्र आया है तो शायद भारतीय जनता पार्टी की सबसे बड़ी जीत है। तो भारतीय जनता पार्टी की पूरी सरकार को सबसे पहले मैं बधाई देना चाहता हूँ और मेरी अपेक्षा सरकार से ये है कि आने वाले दिन में जैसे कोरोना आया था, कुदरती कोई बड़ी बीमारी आए, भूकंप आए, कोई बाढ़ आए, तो ऐसी व्यवस्था में सरकार आरोग्य प्रति ऐसा ताकतवर बनना चाहिए, ऐसे हॉस्पिटल हो या कुछ ऐसी व्यवस्था करनी चाहिए कि कितनी बड़ी भी अनहोनी हो उसमें सरकार का तंत्र हिलना नहीं चाहिए। कोरोना काल में एम्बुलेंस नहीं मिलती थी, बेड नहीं मिलती थी, दवा इंजेक्शन नहीं मिलता था, तो इससे सरकार को अभी से सोच लेना चाहिए कि कभी भी आ सकती है। ये दूसरी बात, शिक्षा पे जोर देना चाहिए क्योंकि शिक्षा में बहुत ज़्यादा यहाँ धांधली हो रही है, फीस को लेके या बैठने नहीं दिया जाता और उसमें नेताओं के भी लड़के परेशान हैं। बड़ी बड़ी स्कूलों में जो पढ़ते हैं तो उसके लिए आम से आम जनता को अच्छी शिक्षा मिले, अच्छा आरोग्य व्यवस्था मिले। रही सरकार से महंगाई, जो महंगाई दिन में दिन बढ़ती जाती है, पेट्रोल डीजल बढ़ता जाता, गैस का दाम बढ़ता जाता, खाद्य पदार्थ बढ़ता जाता है, तो जो लोगों की जीवन जरूरियात चीज है उस पर सरकार कंट्रोल करे। बाकी जो मौज शौक की चीजें हैं, लोग अपने मौज शौक दिखावे के लिए करते हैं, उसमें सरकार को जो भी टैक्स लगाना हो उससे आम जनता को कोई लेना देना नहीं। लेकिन सरकार से मेरी यही अपेक्षा है कि जो भी आदमी भूखा जगता है वो जब सोए तो उसके मुंह में एक सूखा रोटी जाना चाहिए, इतनी उम्मीद सरकार से करते हैं। શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી 3 એવા મહત્વના મુદ્દાઓ તેમણે લીધા છે જે આખી ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં હતા। ચોક્કસપણે આ 3 મુદ્દાઓ પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે। આપણી સાથે બીજા વ્યક્તિ જોડાયા છે, જી આપનું નામ? जी अवधेश अंबिका प्रसाद मिश्रा। અવધેશજી, તમે શું કહેશો, જે રીતે નઈ जो टर्म छूट के आई है, क्या कहोगे उसके बारे में? देखिए, जहाँ तक मैं मानता हूँ, स्वतंत्र भारत की जो एक व्यवस्था ऐतिहासिक रची गई भारतीय जनता पार्टी की तरफ से, उसमें चाहे विधायक हों या विधायिका हों,
ठीक है, वो बधाई के पात्र हैं। यहाँ के शीर्ष नेतृत्व जो जिस तरीके से नेतृत्व की वो भी अपने आप में एक प्रशंसनीय रहा, उसके लिए भी ये बधाई के पात्र हैं। जनता ने एक छत्र राज्य की जो उनके राज मुकुट को पहनाया है, ये भी बहुत बड़ी बात है, ठीक है। लेकिन उससे बड़ी चीज़ उनको ढेर सारी जनता ने एक जिम्मेदारी दे दी है। तो मैं सबसे तो पहले एक विनम्र प्रार्थना करूं कि अंकुश अपने व्यवस्था पे अंकुश लगाते हुए जनता के हितैषी बन की जनता की सेवा करें, और यही हमारी आशा रही है। दूसरी चीज़ सर, आज जहाँ तक मैं देखता हूँ जिस तरीके से मेडिकल का सेक्टर हो, एजुकेशन का सेक्टर हो, या अदर ढेर सारे ऐसे व्यवस्थाएं हैं कि जो एक कायदा का फायदा का निकालने की जो व्यवस्थाएं चल रही है, कायदा में जो फायदा निकालने की व्यवस्था है, इससे हमें थोड़ा नीचे आना होगा। इनके कायदे बने बहुत अच्छी बात है, जनता के हित के लिए बनते हैं और जनता को उसको मानना चाहिए, जनता उस पर काम ही करती है, ठीक है। अगर जनता काम नहीं करती तो एक प्रधानमंत्री का वाहन पे ताली और ताली नहीं बजता, कोई जनता इनके साथ है। लेकिन कम से कम उस कायदे के फायदे को उनको हटा देना चाहिए, ठीक है ना। आज मैं देखता हूँ इतनी त्रस्त व्यवस्था हो चुकी है कि हमारे साहब के यहाँ से कुछ नियम और आते हैं, लेकिन उसके एक विपरीत नियम के जो यहाँ नियमावली बनती है, एक विपरीत बनती है, जनता उसके जो है चक्की में पीसा जाता है। तो इससे थोड़ा हटना होगा, इनको प्रत्येक जनता के भावनाओं को समझना होगा और ग्राउंड लेवल पे जाके एक माइक्रो अपनी जो है तैयारी को बनाना होगा, जिससे जनता वास्तव में जो मुकुट पहनाई है उसका मूल्यांकन हो सके और वो विश्वास उनमें जो है जागता रहे। એમનો ક્યાંક ને ક્યાંક ઇશારો ભ્રષ્ટાચાર તરફ છે કે જે પણ નિયમો બને છે તે નિયમોનું સારી રીતે પાલન થવું જોઈએ, નહીં કે અન્ય કોઈ સિસ્ટમ અથવા એ નિયમોથી બચવાના કોઈ ઉપાયો લઈને અન્ય કોઈ વ્યવસ્થા ઊભી થાય, એ માટે પણ સરકારે ધ્યાન આપવું જોઈએ। આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે। સનીભાઈ, આપ શું કહેશો? જી, સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે। છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત મહાનગરમાં છે ને તમે જુઓ છો ગુજરાત રાજ્યમાં છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને પબ્લિકે ખોબલે લોકોએ જાગૃત થઈને સવારે 7 વાગ્યાથી 8 વાગ્યાથી તમે જો પબ્લિક સ્વયંભૂ ઊભા રહીને જો વોટ આપ્યા છે ને ભારતીય જનતા પાર્ટીને જીતાવી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોના કામ કર્યા છે। કોરોના કાળમાં જ્યારે લોકો ઘરમાં બેસી રહેતા હતા બીજી પાર્ટીના લોકો, ત્યારે કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ એક સાંસદ, ધારાસભ્ય અને મોટા મંત્રી લોકો બધા બહાર નીકળીને લોકોની સેવામાં જોતરાઈ ગયા હતા, વગર પોતાની ફિકર કર્યા વગર લોકોના કામે લાગી ગયા હતા। એમની જે નાની મોટી જે કામગીરી છે, વિકાસના કાર્યો છે, શિક્ષણલક્ષીના કાર્ય છે, આરોગ્યના કાર્યો છે, ખૂબ જ સારી રીતે કરે છે। એ લોકોનો વિશ્વાસ છે કે આના સિવાય કોઈ બીજી પાર્ટી, એમને ગુજરાતની જનતાને એટલું બી વિશ્વાસ છે કે અમને ફ્રીની રેવડી વેચવા માટે બી લોકો આવેલા હતા, પણ ફ્રીની રેવડી એમને જોતી નથી, ફ્રીનું કંઈ સામાન જોતું નથી, પૈસા ખર્ચીને લે હું પણ ભારતીય જનતા પાર્ટીને જ જીતાડું, એવી આશા છે। ચોક્કસપણે કાર્યકરોએ જે રીતે મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને એક શીર્ષ સ્થાને પહોંચાડી છે, ત્યારે આશા અને અપેક્ષાઓ ખૂબ વધી છે। અનેક મુદ્દાઓ સાથે આપણે સુરતની જનતા અને સામાજિક આગેવાનો સાથે વાત કરી। તેમનું એવું જ કહેવું છે કે જે જીત હાંસિલ કરવી હતી તે ભારતીય જનતા પાર્ટી અને શીર્ષ નેતાઓએ હાંસલ કરી લીધી છે। હવે સમય છે તેમનો પરફોર્મન્સ એટલે કે તેમનો પ્રતિભા અને તેમનું કાર્ય બતાવવાનું, જે જનતા હાલ અપેક્ષા સેવી રહી છે। કેમેરામેન ફેજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।